પ્રાચીન કાળની વાત છે। એક દૂર રાજ્યમાં આવેલા નાનકડા ગામમાં જીવનભાઈ નામના એક ગરીબ કિસાન પોતાનું જીવન શાંતિપૂર્વક જીવી રહ્યો હતો। જીવનભાઈ ખેતરમાં દિનરાત મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો। તેની એક જ દીકરી હતી, ચંદ્રિકા। ચંદ્રિકા માત્ર સુંદર જ નહોતી, પરંતુ તે ખૂબ બુદ્ધિશાળી અને ઉદાર સ્વભાવની હતી। જીવનભાઈ શ્રમજીવન માનતો ખેડૂત હતો। તે પોતાના ખેતરમાં કમાઈને અનાજ પૂરતું કાબૂમાં લાવતો, જે આખા પરિવાર માટે પૂરતું હતું। તેના જીવનમાં ગરીબી હતી, પણ પોતાનું જીવનમાન ઉત્તમ રાખવા માટે તે હંમેશા પ્રયત્નશીલ રહેતો। જીવનભાઈ માટે ચંદ્રિકા એ પ્રકાશપથ હતી, જેને જોઈને તે દિવસની સઘન મહેનત ભૂલી જતો। ચંદ્રિકાનો જન્મ તેના માતાપિતાને માટે આશીર્વાદરૂપ હતો। તેણે નાના ગામમાં પોતાની બાળપણની વર્ષો ગમ્મતભર્યા અને રમૂજી પ્રકૃતિ સાથે વિતાવી હતી। તે ફક્ત સુંદર જ નહોતી, પરંતુ તે ગામના દરેકના મનમાં જગ્યા બનાવતી હતી। પોતાનો નમ્ર સ્વભાવ અને સૌને મદદ કરવાનું મન એ ચંદ્રિકાને વિશેષ બનાવતું હતું। જ્યારે ચંદ્રિકા ઉંમરે 8 વર્ષની હતી, ત્યારે તેણે ગામના શાળામાં પ્રવેશ લીધો। જ્યારે અન્ય બાળકો માટે ભણતર એક ફરજ હતી, ત્યારે ચંદ્રિકા માટે તે એક કળા હતી। પોતાની ઝડપથી શીખવાની ક્ષમતાના કારણે તે ટૂંકા સમયમાં ગામમાં વિદ્વતા માટે જાણીતી થઈ। ત્યાંથી દૂર મહેલમાં મહારાજ ચંદ્રપ્રતાપ અને મહારાણી મૃગલતાના ઘરે રાજકુમાર વિક્રમનો જન્મ થયો। રાજકુમારના જન્મ સમયે મહેલમાં ઉત્સવ મચી ગયો હતો। વિક્રમ શિશુ વયથી જ શ્રેષ્ઠ ગુણોથી ભરપૂર હતો। પરંતુ જ્યારે વિક્રમ માત્ર 12 વર્ષનો હતો, ત્યારે એક દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું। શિકાર દરમિયાન થયેલા ઘાતક અકસ્માતમાં વિક્રમ પોતાની દૃષ્ટિ ગુમાવી બેસ્યો। આ દુર્ઘટનાએ વિક્રમના જીવનને હંમેશ માટે બદલાઈ નાખ્યું। પરંતુ તેની દ્રઢતા અને ઉમંગમાં કોઈ ઘટાડો આવ્યો ન હતો। એક દિવસ વિક્રમ શિકાર માટે નીકળ્યો હતો। તેની સાથેનો કોફિલ ગામની નજીકની જંગલમાં પ્રવેશ્યો। ત્યાં વિક્રમની ઘોડાગાડી અચાનક એક ખાડામાં ફસાઈ ગઈ। આસપાસના લોકો ગભરાવી ગયા, પરંતુ ચંદ્રિકાએ હિંમત બતાવી। તે તાત્કાલિક ત્યાં પહોંચી અને પોતાનું જ્ઞાન વાપરી ઘોડાગાડી ઠીક કરી। વિક્રમ ચંદ્રિકાના ઉદાર સ્વભાવથી મંત્રમુગ્ધ થયો। એ જાણતા છતાં કે તે માત્ર એક ગરીબ કિસાનની દીકરી છે, તેણે તેના વિચારોની પ્રશંસા કરી। તે ચંદ્રિકાના તેજસ્વી ચહેરા અને બુદ્ધિશાળી સંવાદોથી પ્રભાવિત થયો। વિક્રમ ચંદ્રિકાને મહેલમાં આમંત્રિત કરતો રહેતો। તેઓ લાંબા સમય સુધી ભવિષ્યના વિષયમાં ચર્ચા કરતા। વિક્રમ માટે ચંદ્રિકાનું સાથ નવી આશાનું પ્રતીક હતું। તે વિચારતો કે ચંદ્રિકા માત્ર એક કિસાનની દીકરી નથી, તે આ દુનિયામાં શ્રેષ્ઠ મંગળ માટે ઉતરી છે। જેમ તેમ વિક્રમ અને ચંદ્રિકાનો સંબંધ ઘનિષ્ઠ બનતો ગયો, તેમ તેમ રાજ્યમાં તેની ચર્ચા ફેલાઈ। મંત્રીઓએ રાજા અને રાણીને વિનંતી વ્યક્ત કરી। તેમનું કહેવું હતું કે રાજકુમારે એ જીવનસાથી પસંદ કરવી જોઈએ જે સામાજિક દરજ્જામાં સમકક્ષ હોય। રાજકુમારનું ચંદ્રિકાના માટેના પ્રેમનું જાહેર થવું એ મંત્રાલય માટે આશંકા ઊભી કરતું હતું। વિક્રમ એ પ્રેમનો પુરુષાર્થ જાણતો હતો। તે ચંદ્રિકાની બુદ્ધિ, ઉદારતા અને પવિત્ર હૃદયનું મૂલ્ય જાણતો હતો। એ પ્રેમ માત્ર શૃંગારિક સંબંધથી વધુ હોય, એ રાજ્યમાં સ્વીકાર્યું હોય એવું તેને લાગતું હતું। તે રાજારાણી સામે ઊભો રહીને બોલ્યો, પ્રેમ એ કોઈ જાતિ કે ધનની મર્યાદામાં બંધાયેલું નથી, તે તો હૃદયની પવિત્રતા છે। ચંદ્રિકા માટે મારા મગજ અને દિલ બંને સમર્થ છે, અને હું તેની પસંદગી માટે મારી તાકાતનો પ્રયોગ કરીશ। વિદ્વાનો દ્વારા જાણવા મળ્યું કે વિક્રમની દૃષ્ટિ પાછી લાવવા માટે એક ચમત્કારની જરૂર હતી। ચંદ્રિકાએ પોતાનું સર્વસ્વ ત્યાગ કરીને પણ તે માટે પ્રયત્ન શરૂ કર્યા। તે પ્રજાની સેવા માટે જાગૃત થઈ ગઈ।
પોતાની પીઠ પર મજૂરોની જેમ કામ કરતી અને પોતાની મહેનતથી વિક્રમ માટે પૈસા એકઠા કરતી. ચંદ્રિકાના નિઃસ્વાર્થ ત્યાગથી રાજ્યની પ્રજા મંત્રમુગ્ધ થઈ ગઈ. ચંદ્રિકાના આ શ્રેષ્ઠ કાર્યોથી એક દિવસ વિક્રમની દૃષ્ટિ પાછી આવી. આ ઘટના સમગ્ર રાજ્યમાં પવિત્ર પ્રસંગ તરીકે મનાવવામાં આવી. ચંદ્રિકાના ગુણો અને ત્યાગને જોયા બાદ રાજા અને રાણી પણ ચંદ્રિકાને રાજમહેલમાં આવકારવા તૈયાર થઈ ગયા. વિક્રમ અને ચંદ્રિકાના લગ્ન મોટા ધૂમધામથી યોજાયા. તેમના પ્રેમ અને ત્યાગની વાર્તા રાજ્યભરમાં ફેલાઈ. વિક્રમ અને ચંદ્રિકાએ રાજ્યને નવું દિશામાં લઈ જવાનું નક્કી કર્યું. તેઓ પ્રજાના કલ્યાણ માટે જીવનભર કામ કરતા રહ્યા. આ વાર્તા એ પવિત્ર પ્રેમ, નિઃસ્વાર્થ ત્યાગ અને પ્રજાસેવાના મૂલ્યોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચંદ્રિકા અને વિક્રમના જીવન દ્વારા તે આપણને શીખવે છે કે સાચો સંબંધ તે જ છે જે જાત, ધન અને સામાજિક મર્યાદાથી પર હોય.